છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે। કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાક અને કાપણી કરેલા ડાંગર અને કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને પાવી જેતપુર પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે। સિથોલ, સિહોદ, લોઢણ, રાસલી, પાલિયા વગેરેમાં ડાંગરના પાકને સૌથી વધારે ફટકો પડ્યો છે। ખેતરોમાં કાપેલા ડાંગરના વરસાદ પાણીથી પલળી જતા તેની ગુણવત્તા પણ બગડી ગઈ છે। હવે ખેડૂતોને આ ડાંગરના પૂરતા ભાવ નહીં મળે અને આર્થિક રીતે નુકસાની ભોગવવી પડશે। લોકોને સાહેબ 90 થી 95% ડાંગરનું વાવેતર છે અમારા ગામની અંદર। ટોટલી મતલબ જેમને આગળ ડાંગર કાપીને મતલબ જે તૈયારી આમ માલ લણણીના સમયે મતલબ વરસાદ પડ્યો, જેના કારણે મતલબ ડાંગર ખેતરમાં તેવાને તેવી ઉગી ગઈ અને જેને નહીં કાપી ડાંગર જેને એમની બી મતલબ આડી પડી ગઈ, એ બી મતલબ કોઈ શક્યતા આવવાની કોઈ શક્યતા છે નહીં। પાકમાં અમારે નુકસાન 3 દિવસથી વરસાદ ચાલુ છે એટલે અમે ડાંગર કાપેલી તૈયાર થઈ ગઈ એટલે જોડવાની ત્યાં અમે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ડાંગર અમારું બધું બગાડી કાઢ્યું। 2 દિવસથી વધારે વરસાદ પડે તો ઉગી જાય। આ ખેતરની અંદર અમને કેવી પરિસ્થિતિ? ખેતરની અંદર અમને બોરાયેલો બહાર કાઢ્યો, બીજો એવું પાણી ભરેલું જ છે, પાણી ભરાયેલું જ છે। 4 મહિનાનો અમારે અસાયેલા ડોંગર થઈને છે, અમારી મહેનત બધું બાદલ ગયું છે। 4 મહિનાનું બધું પાક આવી ગયો ને ધોવન થઈ ગયું છે। 3 દાડોનો વરસાદ ચાલુ છે, તે રાત દાડો અમારા છોકરોને હોની જીવાડવાનું બધું મોંઘવાડી છે બહુ। 100 રૂપિયાનું કઈ આવતું નથી। આલુ ખાવાનું છે અને આ પાણીમાં બુડી ગયું, હવે શું કરવાનું? ઝેર બરાબર આ ખાવાનું છે, જેથી કરીને મને કંઈક વળતર મળે તો સારું રહે। છોટાઉદેપુર જિલ્લાની અંદર કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જે 2 દિવસથી જે કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોના ખેતરોની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। એક સારું ઉત્પાદન મળે અને સારું તેઓને ભાવ મળે તે આશાએથી ખેડૂતો જે ડાંગરનો પાક વાવ્યો હતો, મોંઘા પાયે બિયારણ અને ખાતર નાખી અને જે આજે પાક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કમોસમી જે વરસાદ ખાબક્યો છે અને જેને લઈને ખેડૂતોના જે ખેતર છે તે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા પામ્યા હતા। G24 કલાકની ટીમ હાલ જે સિથોલ ગામે પહોંચી આ જે સિથોલ ગામના જે ખેતરો છે તે ખેતરોની અંદર જે ડાંગરનો પાક છે તે કાપીને તૈયાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જે કમોસમી વરસાદ ખાબકતા જે ખેતરોની અંદર જે પાણી ભરાઈ ગયા હતા અને જેને લઈને જે તૈયાર પાક થયેલો જે ડાંગરનો પાક છે તે ભીંગો થઈ ગયો હતો અને જેને કારણે જે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વહેલી તકે ખેતીવાડી વિભાગ દ્વારા આ જે ખેતરો છે તેઓનું સર્વે કરવામાં આવે અને તેઓને જે નુકસાન થયું છે તે નુકસાનનું ભરપાઈ કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।